વલસાડ જિલ્લાના ઉમરગામના સંચાણથી એક ફિલ્મી સ્ટાઇલની ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોરોને લોકોએ શટર બંધ કરી દુકાનમાં જ પૂરી દીધા હતા. ગભરાયેલા ચોરોએ ખુદ 112 નંબર પર પોલીસને ફોન કરીને બચાવવા માટે બોલાવવી પડી હતી. 19 તારીખે રાત્રે 3 વાગ્યાના સુમારે સંચાણ બચાવના ઉધવા રોડ પર આવેલી મનીષભાઈ દિનેશભાઈ શર્માની બીજે જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં બે અજાણ્યા ઈસમો શટરના નકુચા ઇલેક્ટ્રિક કટરથી કાપીને અંદર ઘૂસ્યા હતા. અવાજ સાંભળી આજુબાજુના રહીશો જાગી ગયા અને સમય સૂચકતા વાપરી દુકાનનું શટર બહારથી બંધ કરી દીધું હતું. દુકાનમાં પૂરા જતા બંને ચોર ગભરાઈ ગયા હતા અને પોતાના બચાવ માટે 112 પર ફોન કરી પોલીસને જલ્દી આવવા જાણ કરી હતી. જાણ થતાં જ ઉમરગામ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બંને ચોર ઈસમોની અટકાયત કરી હતી. તેમની તલાશ લેતા કિસ્સામાંથી સોનાનું લોકેટ, ચાંદીની ચેઇન, ચાંદીની પાયલ, ચાંદી સોનાના મણકા અને રોકડા 500 રૂપિયા મળે કુલ રૂપિયા 18,000 નો મુદ્દા માલ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકોની સતર્કતા અને બહાદુરીના કારણે ચોરીની ઘટના નિષ્ફળ ગઈ હતી.